હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારી ચેનલ દીવ રસિક વ્લોગમાં. તો જુઓ, હર્ષિવ નાઈને આવી ગયો છે. એવું નાઈ કરી દીધા? નાઈ કરીને આવ્યો? તો જુઓ, શિવ તૈયાર થઈને તાતા જવું છે. છોકરાઓ નાઈને આવ્યા પછી કપડાં પહેરવાની બહુ આળસ ચડે. તો મેં શિવને ખોટું કીધું કે ચાલ તૈયાર થઈ જાય, આપણે તાતા જવું છે. તો કેવો સીધો ઊભો રહે ને કપડાં પહેરે છે. આ રીતના આપણે છોકરાને થોડાક બતાવીએ ને કે તાતા જવું છે, તો એ છે ને સીધા ઊભા રહે ને તૈયાર થઈ જાય. તો આપણને હેરાન ન કરે અને આપણું કામ જલ્દી થઈ જાય. તો જુઓ, હેપી તો જુહતી છે. તૈયાર થઈ ગયા છો? કપડા પહેરા? કેવા કપડા પહેરા? એવા કપડા પહેરા. તો અમે બે માં દીકરા વાત કરતા હતા, એટલે અમારો અવાજ સાંભળીને હેપી એ ઉઠી ગઈ છે. હવે ચાલો, તો હવે એને ખવડાવીને રેડી કરી નાખું. પછી મારે રસોઈનું તાણે થઈ ગયું છે, તો હું આજ પરોઠ બટેકાનું શાક કરવાની છું. તો જુઓ, મારી મમ્મી શાક સુધારે છે. શું કરશે શિવ તું? શિવ શું કરશે બતાવ તો. એવું છે કામ કરે છે? કયું બોલે કરે છે બતાવ? હે જુઓ, તો આજ હસ્તીને છે ને બપોરે ભણવા જવાનું છે, એટલે એ રેડી થઈ ગઈ છે અને ખાવા માટે બેસી ગઈ છે. અને એને છે ને તે પર્વતનું શાક ન ભાવે, એટલે એના માટે ભીંડાનું શાક બનાવ્યું છે. એનું શાક છે હસ્તી? ભીંડાનું છે. ભાવે છે તને ભીંડો? ચાલો, તો હું ફ્રી થઈને હવે સામેવાળાના ઘરે જાઉં છું બેસવા માટે. જુઓ, તો અહીંયા પ્રકૃતિ બેન મહેંદીના કોન પડવા માટે મહેંદી તૈયાર કરે છે. ચાલો, તો એ આપણને આજે બતાવશે કે મહેંદીના કોન બનાવવા માટે આપણે કેવી રીતે મહેંદીને હલાવીને મિક્સ કરવી અને પછી કેવી રીતે પ્લાસ્ટિકમાં નાખીને મહેંદીના કોન બનાવવા. તો મિત્રો, વિડીયો આખો જોજો. તો ચાલો આપણે જોઈએ હવે. તો મિત્રો, આ રીતે મહેંદીનો કોન બનાવી લીધો છે. તો જુઓ, કેવો સરસ મજાનો કોન બની ગયો છે. જુઓ, તો જે મહેંદીનો કોન ભર્યો ને હમણાં, તો એ મહેંદીના કોનથી જ મહેંદી મૂકવાનું ચાલુ કરે છે. તો જુઓ, કેવી સરસ મજાની મહેંદી મૂકે છે. અને એમને છે ને મહેંદી મૂકતા એ બહુ સરસ આવડે છે. તો તમે આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે બેન બહુ સરસ મહેંદી મૂકે છે. જુઓ, તો એમને આજ છે ને ગણેશજીની મહેંદી મૂકી છે, કેમ કે હમણાં ગણેશ ઉત્સવ ચાલે છે ને, તો એ રીતના એ વાર તહેવાર પ્રમાણે બી મહેંદી મૂકે છે. તો જુઓ, આજ તો પ્રકૃતિ બેન એમની બહેનના હાથમાં મહેંદી મૂકે છે ગણેશજી. એમ તો એમને ઘણા મહેંદીના ઓર્ડર પણ આવે છે, અને એ ઓર્ડર પ્રમાણે મહેંદી પણ મૂકવા જાય છે. અને જેને કોન જોઈતા હોય ને, તો એ કોન પણ બનાવીને આપે છે. તો મિત્રો, તમારે મહેંદી મુકાવવી હોય અને કોન જોઈતા હોય તો પ્લીઝ કોન્ટેક કરજો, કેમ કે એમનું કામ ઘણું સારું છે. જુઓ, તો હવે મહેંદી મુકાઈ ગઈ છે હાથમાં, અને કેવી સરસ મજાની લાગે છે. જુઓ, કેવી સરસ મજાની મહેંદી મૂકી અને હાથમાં એ ગણેશજી કેવા સરસ લાગે છે.
ચાલો તો મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે હાથમાં હવે. હેલો ગાઈસ, મારું નામ છે પ્રકૃતિ. હું એક મહેંદી આર્ટિસ્ટ છું. હું બેબી શાવર મહેંદી, બ્રાઇડલ મહેંદી, એન્ગેજમેન્ટ મહેંદી અને અલગ અલગ ફેસ્ટિવલની મહેંદી મૂકું છું. મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમારા ઘરે આવીને મહેંદી મૂકી જઈશ ને હું મહેંદીના ક્લાસ કરાવું છું. એ મહેંદીના ક્લાસની વધારે માહિતી માટે મારા ઇન્સ્ટા પેજમાં ડીએમ કરજો. ને હું મહેંદીના કોન ઇમરજન્સીમાં બનાવું છું. જ્યાં તમારે ઓર્ડર હોય, બ્રાઇડલ મહેંદીનો ઓર્ડર હોય, સુરતનો હોય, સુરત બહાર ઓર્ડર હોય તો એ હું ઓર્ડર લઉં છું. હા, તો તમે દિલુ રસિકના વ્લોગમાં જોજો કે મેં કઈ રીતની મહેંદી મૂકી છે. અને તમારે જો વધારે માહિતી જોઈતી હોય મહેંદીની તો પ્રકૃતિ મહેંદી કરીને મારી એક ઇન્સ્ટા પેજ છે, તેમાં ફોલો કરજો. તો મિત્રો, આ છે અમારા સામેવાળા બેન પ્રકૃતિ બેન. એ ખૂબ સરસ મજાની મહેંદી મૂકી છે. પ્રસંગમાં, વાર તહેવારમાં કોઈ બી જાતની તમારે મહેંદી પડાવવી હોય તો તમે આનો કોન્ટેક્ટ કરો. મારી ઇન્સ્ટા આઈડી ફોલો કરજો, જે પ્રકૃતિ મહેંદી કરીને છે. અને વધારે માહિતી માટે તેમાં ડીએમ કરજો. ચાલો તો મિત્રો હું તમને બતાવું કે મને કેવી કેવી મહેંદીઓ મૂકી છે અને કેવી સરસ મૂકી છે. બેહતી તો છે તું પણ. હવે એને બેસવા દેજે હો. હા, એને જ કાઢવાનું. કરવાનું હોય તો ID વાળી? આખું મસીમાં આયે કાઢવું છે તો માર્યું તું ને તોફાન કરે ને તો મારવાનું એમ કીધું જ છે મેં તો. પછી માસે તમે કાળા કરતા હોય તો આ પોપડાઓ ખાવા કરતા. શિવ, શું કરો છો? હેલો મિત્રો કરો. હેલો મિત્રો એ બી કરતો. હેલો મિત્રો કરતો. મસ્ત લાગે કરતો હેલો મિત્રો. બોલે. તો મિત્રો આ બધા તમે જે મહેંદીના વિડીયો જોયા એ બધી મહેંદી એમને પોતે જ મૂકી છે. તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.